લોકસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ત્યારથી જ ગુજરાતની 26 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ઘોડો આગળ રહ્યો હતો। ત્યારે રાજકોટમાં પણ વિવાદમાં સપડાયેલા ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ પણ કોંગ્રેસના ઉમેદવારને હારનો સ્વાદ ચખાડ્યો હતો। ગુજરાતની તમામ 26 બેઠકો પર મતગણતરીની શરૂઆતમાં જ ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા અને પ્રથમથી છેલ્લા રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા, જેમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ કોંગ્રેસના ઉમેદવારને 2,46,428 મતોથી હરાવ્યા હતા અને ત્યારબાદ વિજય રેલી યોજી મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર વિશ્વ જેની રાહ જોઈ રહ્યું હતું એવી લોકસભાની ઐતિહાસિક ચૂંટણીનું પરિણામ આપણી નજર સામે આવી ગયું છે અને સમગ્ર ભારતની અંદર જે ભારતીય જનતા પક્ષ આગામી 2014ની નવી ચૂંટણીમાં વિજય બની અને 272 સીટ એકલી ભાજપે કબજે કરેલ છે અને સાથી એનડીએના પક્ષો સાથે 350 સીટથી વિજય બની અને જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે અને સમગ્ર ભારતની પ્રજા જે ભારતીય જનતા પક્ષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જે ભારતમાં પણ આવું રાજ થાય અને સમગ્ર ભારતનો આવો વિકાસ થાય એની જે રાહ જોઈ રહ્યા હતા એ ઇંતજાર આજે ખતમ થાય છે અને આવતીકાલના રોજ ભારતના વડાપ્રધાન તરીકે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે બિરાજમાન થશે અને સમગ્ર ભારતભરમાં કેસરીઓ લહેરાશે અને અબકી બાર મોદી સરકારનો જે સૂત્ર હતું એ ઇંતજાર હવે ખતમ થાય છે અને સારા દિવસો આવવા માટે જે લોકો રાહ જોઈ રહ્યા હતા સમગ્ર ભારતની પ્રજા હવે સારા દિવસો નજીકના સમયમાં આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે એવો ભારતભરનો વિકાસ કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતની પ્રજા હર્ષ અનુભવી રહી છે અને અમારું ગોંડલ પણ હર્ષ અનુભવી રહ્યું છે તથા અમારા વિઠ્ઠલભાઈ રાદડિયા અહીંયા ભવ્ય બહુમતીથી જીતી ગયા છે અને અમારા ધારાસભ્ય બી અહીંયા સતત કાર્યશીલ છે।